હેલો સ્ટુડન્ટ્સ, આ લેક્ચરમાં આપણે વિદ્યુત રસાયણ વિજ્ઞાન ચેપ્ટરમાં કોન્સેપ્ટ ક્લિયર કરીશું. ડેનિયલ કોષમાં ક્ષાર સેતુનું મહત્વ. આ કોન્સેપ્ટ માટે આપણે ડેનિયલ કોષનો અભ્યાસ કરેલો હોવો જરૂરી છે. સો ધેટ મેં અહીંયા રેફરન્સમાં એનસીઆરટી બોર્ડ આ ચેપ્ટર માટે આપણે જે લેક્ચર 1 લીધેલો છે એને હું રિફર કરવાનું તમને કહીશ. એટલે લેક્ચર 1 એનસીઆરટી એ તમે રિફર કરેલો હોવો જોઈએ. આ ડેનિયલ કોષનો ડાયાગ્રામ છે. બે બીકર છે. ડાબી બાજુ દર્શાવેલા બીકરમાં ZnSO4 નું દ્રાવણ છે. અહીંયા Zn+2 નું દ્રાવણ એવું આપણે દર્શાવી શકીએ, પણ ZnSO4 એવું આખું આપણે લખેલું છે. ZnNO3 ટ્વાઇસ પણ ચાલે. ટૂંકમાં Zn+2 ના આયનો ધરાવતા કોઈ પણ ક્ષારનું જલીય દ્રાવણ ચાલે. એવી રીતે અહીંયા જમણી બાજુનું જે બીકર છે એમાં Cu+2 ના આયનો ધરાવતા ક્ષારનું જલીય દ્રાવણ ચાલે. પરંતુ આપણે અહીંયા સ્પેસિફાઈ કરી દીધું છે કે ડાબી બાજુનું જે બીકર છે જે એનોડિક દ્રાવણ તરીકે ઓળખાય છે એ ZnSO4 નું જ દ્રાવણ લીધું છે અને જમણી બાજુએ CuSO4 નું જ દ્રાવણ લીધું છે. ઝીંકની પટ્ટી છે એ એનોડ તરીકે છે, કોપરની પટ્ટી કેથોડ તરીકે છે. આમ તો એની જે બનાવટ, રચના અને એની જે કાર્ય પદ્ધતિ છે બધું જ આપણે એનસીઆરટી લેક્ચર 1 માં સમજાવેલું જ છે. અહીં બંને દ્રાવણોને ક્ષાર સેતુ મારફતે જોડેલો છે. ક્ષાર સેતુ એ યોગ્ય ક્ષારનું જલીય દ્રાવણ ધરાવે છે. યુ આકારની કાચની પોલી નળી છે અને એમાં જેલી જેવું દ્રાવણ ભરવામાં આવે છે. NH4NO3 એક એમોનિયમ નાઇટ્રેટ કરીને એક ક્ષાર છે જે એનું એક ઉદાહરણ છે. એ એનું જલીય દ્રાવણ જેલી પ્રકારનું એ આની અંદર ભરેલું હોય છે. અહીં શરૂઆત આવી રીતે કરીએ છીએ કે જ્યારે બંને ધ્રુવોને પરિપથમાં જોડવામાં આવે એટલે ડેનિયલ કોષ એ કાર્ય કરવા લાગશે. તો કાર્યરત સ્થિતિમાં થતી પ્રક્રિયાઓ અને ઉદ્ભવતી પરિસ્થિતિ. તો ડેનિયલ કોષ કાર્યરત હોય ત્યારે બે ધ્રુવો ઉપર જે પ્રક્રિયાઓ થાય એ પ્રક્રિયાઓ આપણે અહીંયા દર્શાવેલી છે. એમાં નંબર 1 કરીને લખ્યું છે એનોડ ઉપર થતી પ્રક્રિયા. એનોડ ઋણ ધ્રુવ છે કારણ કે એ ઋણ વીજભારિત કણો એને પરિપથમાં મોકલે છે, ઇલેક્ટ્રોનને પરિપથમાં મોકલે છે. ઇલેક્ટ્રોન ઋણ વીજભારિત છે એટલે એનોડને ઋણ ધ્રુવ કહીશું. કેથોડ ધન ધ્રુવ છે કારણ કે પરિપથમાંથી ઋણભારીય કણોને આકર્ષે છે એટલે કે ઇલેક્ટ્રોનને આકર્ષે છે. એટલે ઇલેક્ટ્રોનનો ઋણ વીજભાર તો એને આકર્ષનાર જે છે એનો વીજભાર એનાથી વિરુદ્ધ એટલે ધન વીજભાર. એટલે કેથોડ ધન ધ્રુવ છે, એનોડ ઋણ ધ્રુવ છે. એનોડ પર થતી પ્રક્રિયા Zn સોલિડ એટલે ઝીંકની પટ્ટી ઉપરથી Zn પરમાણુઓ એ ઓક્સિડેશન અનુભવી Zn+2 આયનમાં પરિણમે બે ઇલેક્ટ્રોન ઉદ્ભવે. બે ઇલેક્ટ્રોન પરિપથમાં જાય. Zn+2 આયનો એ દ્રાવણમાં પ્રવેશે. હવે એનોડિક દ્રાવણ જે છે ZnSO4 નું છે તો એમાં જેટલા Zn+2 આયનો હશે સામે એટલા SO4-2 આયનો હશે જ. પરંતુ આ પ્રક્રિયાથી નવા ઉદ્ભવતા Zn+2 આયનો એનોડિક દ્રાવણમાં પ્રવેશે છે. આપણે અહીંયા એવું બતાવેલું જ છે. લખ્યું છે એનોડિક દ્રાવણ ધન ભારીય બને છે. તો નવા ઉદ્ભવતા Zn+2 આયનો ધન આયનો છે, દ્રાવણમાં પ્રવેશે. હવે દ્રાવણમાં પહેલેથી Zn+2 આયનો છે, SO4-2 આયનો છે, પણ બંનેની સંખ્યા સમાન છે. સામસામે વીજભાર પણ તટસ્થ છે. હવે આ નવા Zn+2 આયનો દ્રાવણમાં પ્રવેશે એટલે એનોડિક દ્રાવણ એ ધન આયનોને કારણે ધનભારીય બને છે જે ઇલેક્ટ્રોનને પરિપથમાં જતા રોકે છે. હવે આ દ્રાવણ ધનભારીય બને તો વિરુદ્ધ વીજભારિત કણોને પોતાનાથી દૂર જતા રોકશે. પોતાની પાસે એટલે કે પોતાના તરફ એ આકર્ષવાનું વલણ ધરાવે. એટલે જો આ દ્રાવણ ધનભારીય બને તો પરિપથમાં ઇલેક્ટ્રોનને જઈ શકાશે નહીં. એટલે લખ્યું છે એનોડિક દ્રાવણ ધનભારીય બને છે જે ઇલેક્ટ્રોનને પરિપથમાં જતા રોકે છે. કારણ કે દ્રાવણ ધનભારીય બનશે, ઇલેક્ટ્રોનનો વીજભાર ઋણ છે તો વિરુદ્ધ વીજભાર થયો એટલે એ ઇલેક્ટ્રોનને પરિપથમાં જતા રોકે છે. કેથોડ પર થતી પ્રક્રિયા. હવે કેથોડ ધન ધ્રુવ છે એના ઉપર Cu+2 આયનો, તો દ્રાવણમાંના Cu+2 આયનો એ પરિપથમાંથી આવતા બે ઇલેક્ટ્રોનને સ્વીકારે છે
આ કોપરની પટ્ટી ઉપર, અને કોપરની પટ્ટી ઉપર નવું કોપર જમા થશે. કેથોડિક દ્રાવણમાંથી હવે આ જે Cu+2 આયનો પ્રક્રિયક તરીકે જે દર્શાવ્યા છે એ કેથોડિક દ્રાવણમાં જે CuSO4 નું દ્રાવણ છે એમાંના જ Cu+2 આયનો એ કેથોડિક પ્રક્રિયામાં વપરાય છે. હવે CuSO4 માંથી Cu+2 આયનો વપરાય તો બાકી રહેશે SO4- આયનો. એટલે બાકી રહેતા SO4- આયનો ને લીધે આ કેથોડિક દ્રાવણ ઋણભારીય બનશે. એટલે લખ્યું છે તેથી બાકી રહેતા SO4- આયનોને લીધે કેથોડિક દ્રાવણ ઋણભારીય બને છે. હવે આ કેથોડિક દ્રાવણ ઋણભારીય બને તો પરિપથમાંથી આવતા ઇલેક્ટ્રોનને અવરોધ પેદા થશે, કારણ કે ઇલેક્ટ્રોનનો વીજભાર પણ ઋણ અને આ કેથોડિક દ્રાવણ પણ ઋણ વીજભારીય. એટલે લખ્યું છે કે જે પરિપથમાંથી આવતા ઇલેક્ટ્રોનને અપાકર્ષે છે અથવા અવરોધે છે. ફરીથી જોઈ લઈએ, કેથોડ ઉપર પ્રક્રિયા થઈ છે, Cu+2 બે ઇલેક્ટ્રોન સ્વીકારી અને Cu સોલિડ બને છે. આ રિડક્શન પ્રક્રિયામાં જે Cu+2 આયનો વપરાય છે એ કેથોડિક દ્રાવણમાંના જ Cu+2 આયનો વપરાય છે. એટલે લખ્યું છે કેથોડિક દ્રાવણમાંથી Cu+2 આયનો વપરાય છે તો સામે SO4- આયનો પડી રહેશે. તો એવા બાકી રહેતા SO4- આયનોને લીધે કેથોડિક દ્રાવણ ઋણભારીય બને છે, જે પરિપથમાંથી આવતા ઇલેક્ટ્રોનને અપાકર્ષે છે. ઉપરોક્ત બંને સ્થિતિમાં, એટલે પહેલી સ્થિતિ છે એનોડિક દ્રાવણ ધનભારીય બનવું અને પરિપથમાં ઇલેક્ટ્રોનને જતા રોકવા. બીજી સ્થિતિ છે કેથોડિક દ્રાવણ ઋણભારીય બનવું અને પરિપથમાંથી ઇલેક્ટ્રોનને આવતા રોકવા. તો આ બંને સ્થિતિમાં પરિપથમાં ઇલેક્ટ્રોનનો પ્રવાહ અટકી જશે, કેમ કે અહીંથી ઇલેક્ટ્રોન પરિપથમાં જઈ નહીં શકે અને અહીંથી ઇલેક્ટ્રોન પરિપથમાંથી અહીંયા પ્રવેશી નહીં શકે. એનો મતલબ પરિપથમાં ઇલેક્ટ્રોનનું વહન અટકી જશે. એટલે ઇલેક્ટ્રોનનું વહન અટકવું એનો મતલબ વીજ પ્રવાહ અટકવો. એટલે ઉપરોક્ત બંને સ્થિતિમાં પરિપથમાં ઇલેક્ટ્રોનનો પ્રવાહ અટકે છે, એટલે કે વીજ પ્રવાહ અટકે છે, એટલે કે કોષ કાર્યરત રહી શકતો નથી. કારણ કે કોષ કાર્યરત ત્યારે જ રહી શકે કે જ્યારે પરિપથમાં ઇલેક્ટ્રોનનો પ્રવાહ વહેતો રહે, અથવા તો પરિપથમાં ઇલેક્ટ્રોનનો પ્રવાહ વહેતો રહે એ સ્થિતિ જ કોષની કાર્યરત સ્થિતિ છે. તો લખ્યું છે ડેનિયલ કોષ કાર્યરત રહે તે માટે બંને દ્રાવણો વીજ તટસ્થ રહેવા જરૂરી છે. આ વિધાનને ખાસ ધ્યાનમાં રાખજો, કારણ કે બંને દ્રાવણો વીજ તટસ્થ રહેશે તો અને તો જ એનોડ ઉપરથી ઇલેક્ટ્રોન પરિપથમાં જઈ શકશે અને પરિપથમાંના ઇલેક્ટ્રોન આ કેથોડ તરીકે જે પટ્ટી છે એના ઉપર આવી શકશે. એટલે લખ્યું છે ડેનિયલ કોષ કાર્યરત રહે તે માટે બંને દ્રાવણો વીજ તટસ્થ રહેવા જરૂરી છે. આ સ્થિતિમાં બંને દ્રાવણોને યોગ્ય ક્ષારનું જલીય દ્રાવણ ધરાવતા ક્ષાર સેતુ વડે જોડવાથી, આ યુ આકારની કાચની પોલી નળી છે કે જેમાં યોગ્ય ક્ષારનું જલીય દ્રાવણ ભરેલું છે અને તેના બંને છેડા જે છે એને ગ્લાસ વૂલ વડે બંધ કરેલા છે અને પછી એને બંને દ્રાવણોમાં એક એક છેડો ડૂબે એ રીતે એને ગોઠવેલું છે. તો લખ્યું છે આ સ્થિતિમાં બંને દ્રાવણોને યોગ્ય ક્ષારનું જલીય દ્રાવણ ધરાવતા ક્ષાર સેતુ વડે જોડવાથી કેથોડિક દ્રાવણમાંના, હવે આ જોડી દઈએ આવી રીતે, એટલે ઘટના શું બને છે? તો આ કેથોડિક દ્રાવણમાંના SO4- આયનો છે એ આ ક્ષાર સેતુ મારફતે વહન પામી અને એનોડિક દ્રાવણમાં પ્રવેશે છે. એટલે કેથોડિક દ્રાવણમાંના વધારાના, એટલે Cu+2 આયન વપરાય જાય તો SO4- આયન બાકી રહેશે. તો એ જે બાકી રહેતો SO4- આયન છે એ હવે વધારાનો SO4- આયન છે. તો લખ્યું છે કેથોડિક દ્રાવણમાંના વધારાના SO4- આયનોનું ક્ષાર સેતુ મારફતે એનોડિક દ્રાવણ તરફ વહન થાય છે. હવે એવું થશે એટલે કેથોડિક દ્રાવણ કે જેમાંથી Cu+2 આયન આ રિડક્શન પ્રક્રિયામાં વપરાઈ ગયો, બાકી રહેતા SO4- આયનને લીધે કેથોડિક દ્રાવણ ઋણભારીય બન્યું હતું. હવે એ કેથોડિક દ્રાવણ ઋણભારીય બન્યું એના કારણરૂપ SO4- આયનો ક્ષાર સેતુ મારફતે એનોડિક દ્રાવણ તરફ જાય તો આ કેથોડિક દ્રાવણ હવે વીજ તટસ્થ બન્યું કહેવાય. એટલે લખ્યું છે કે કેથોડિક દ્રાવણમાંના વધારાના SO4- આયનોનું ક્ષાર સેતુ મારફતે એનોડિક દ્રાવણ તરફ વહન થાય છે, તેથી કેથોડિક દ્રાવણ વીજ તટસ્થ બને છે. હવે કેથોડિક દ્રાવણ તો વીજ તટસ્થ બન્યું, તો સામે એનોડિક દ્રાવણની પરિસ્થિતિ શું છે? તેમજ તે SO4- આયનો, કયા SO4- આયનો કે જે ક્ષાર સેતુ મારફતે વહન પામી
અને એનોડિક દ્રાવણમાં પ્રવેશ્યા તે SO4-2 આયનો વડે એનોડિક દ્રાવણમાંના નવા ઉદ્ભવેલા Zn+2 આયનો, કે આપણે જોઈ શકીએ છીએ કે એનોડિક પ્રક્રિયા એટલે કે ઓક્સિડેશન પ્રક્રિયાથી આ જે Zn+2 આયનો ઉદ્ભવ્યા એ નવા Zn+2 આયનો છે જે દ્રાવણમાં દાખલ થયેલા છે. એટલે લખ્યું છે તેમજ તે SO4-2 આયનો વડે એનોડિક દ્રાવણમાંના નવા ઉદ્ભવેલા Zn+2 આયનોનો વીજભાર સમધારિત થવાથી, કારણ કે Zn+2 એનો વીજભાર, એ ધન આયનનો વીજભાર છે +2, અને જે આયનો અહીંથી એટલે કે કેથોડિક દ્રાવણથી એનોડિક દ્રાવણ તરફ ગયા એ આયન SO4-2 છે, એનો વીજભાર છે -2, તો +2 -2, તો વીજભાર સમધારિત થયા કહેવાય. એટલે લખ્યું છે Zn+2 આયનનો વીજભાર સમધારિત થવાથી એનોડિક દ્રાવણ પણ વીજ તટસ્થ બને છે. આમ બંને દ્રાવણો વીજ તટસ્થ બને છે અને તેથી ડેનિયલ કોષ કાર્યરત રહી શકે છે. એટલે લખ્યું છે આમ ક્ષાર સેતુ આંતરિક પરિપથ પૂર્ણ કરે છે. આ વિધાન ખૂબ જ અગત્યનું છે. કોન્સેપ્ટ ક્લિયર કરવા માટે આ વિધાનને જ સમજવું ખૂબ મહત્વનું છે, કારણ કે કોઈ પણ પરિપથ એમાં વીજ ભારિત કણ એ ગમે તે હોય, ચાહે ઇલેક્ટ્રોન હોય કે આયન હોય, પણ વીજભાર એ જ્યાંથી ઉદ્ભવ્યો ત્યાં પરત ફરે તો અને તો જ એ પરિપથ પૂર્ણ થયો કહેવાય, અને તો અને તો જ એ જે સિસ્ટમ કે ઉપકરણ છે અથવા પરિપથ છે એ કાર્યરત રહી શકે છે. જેમ કે અહીંયા એનોડિક પ્રક્રિયાથી 2 ઇલેક્ટ્રોન એટલે -2 વીજભાર એ પરિપથમાં પ્રવેશે અને એ 2 ઇલેક્ટ્રોન કેથોડિક પ્રક્રિયામાં વપરાય, પણ એ -2 વીજભાર એનોડિક સ્થાનથી ઉદ્ભવીને કેથોડિક સ્થાન ઉપર પહોંચ્યા તો ત્યાંથી એ -2 વીજભાર ફરી પાછો એનોડિક સ્થાન ઉપર આવે તો અને તો જ પરિપથ પૂર્ણ થયો કહેવાય. અને જો એવું નહીં થાય તો વીજ તટસ્થતા જળવાશે નહીં અને એના કારણે એ સિસ્ટમ અથવા એ પ્રણાલી કાર્ય કરતી અટકી જાય છે. એટલા માટે જો અહીંયા એનોડિક પ્રક્રિયાથી -2 વીજભાર એ ઇલેક્ટ્રોન સ્વરૂપે પરિપથમાં જાય અને એ જ 2 ઇલેક્ટ્રોન સ્વરૂપે -2 વીજભાર કેથોડિક પ્રક્રિયામાં વપરાય તો હવે -2 વીજભાર એ કેથોડિક સ્થાનથી એનોડિક સ્થાન તરફ જવા જરૂરી છે. હવે એ -2 વીજભારનું સ્વરૂપ SO4-2 આયન તરીકે ક્ષાર સેતુ મારફતે કેથોડિક દ્રાવણથી એનોડિક દ્રાવણ તરફ જાય છે. એટલે -2 વીજભાર બાહ્ય પરિપથમાં વાહક તાર મારફતે એનોડ થી કેથોડ તરફ જાય છે, જ્યારે આંતરિક પરિપથમાં ક્ષાર સેતુ મારફતે SO4-2 આયન સ્વરૂપે કેથોડિક દ્રાવણથી એનોડિક દ્રાવણ તરફ જાય છે. અને આ રીતે ક્ષાર સેતુ આંતરિક પરિપથ પૂર્ણ કરે છે અને તેથી સંપૂર્ણ પરિપથ પૂર્ણ થવાથી આ સિસ્ટમ એટલે કે આ પ્રણાલી ડેનિયલ કોષ એ કાર્યરત રહી શકે છે. એક નોંધ મેં અહીંયા લખી છે, ક્ષાર સેતુ વડે ધન આયનોનું વહન થતું નથી. કારણ આમ વિચારીએ આપણે કે ક્ષાર સેતુ છે એ બંને દ્રાવણોને વીજ તટસ્થ કરવાનું કાર્ય કરે છે, કારણ કે મૂળ જરૂરિયાત છે કે ડેનિયલ કોષ કાર્યરત રહે તે માટે દ્રાવણો વીજ તટસ્થ, બંને દ્રાવણો વીજ તટસ્થ રહેવા જોઈએ. હવે અહીંયા વધારાના Zn+2 આયનો ઉદ્ભવ્યા છે અને અહીંયા SO4-2 આયનો બાકી રહે છે, તો ક્ષાર સેતુ આ જે વધારાના Zn+2 આયનો છે એનું વહન કરાવી એનોડિક દ્રાવણથી કેથોડિક દ્રાવણ તરફ એને લઈ જાય તો પણ બંને દ્રાવણો વીજ તટસ્થ થઈ શકે છે અને એ સ્થિતિમાં પણ ડેનિયલ કોષ કાર્યરત રહી શકે છે. પરંતુ મેં કીધું એમ કે જેટલો વીજભાર, જેટલા મૂલ્યનો વીજભાર અને જે વીજભાર જે દિશામાં એ વહન પામ્યો છે ત્યાંથી પરત પાછો પોતાના મૂળ સ્થાન ઉપર આવવો જોઈએ. હવે જો અહીંયાથી 2 ઇલેક્ટ્રોન એનોડિક પ્રક્રિયા દ્વારા ઉદ્ભવતા 2 ઇલેક્ટ્રોન એટલે -2 વીજભાર એ બાહ્ય પરિપથમાં એનોડ થી કેથોડ તરફ જતા હોય તો એ -2 વીજભાર એને કોઈ પણ ભોગે કેથોડ થી એનોડ તરફ પરત આવવું જ પડે અને તો જ પરિપથ પૂર્ણ થયો કહેવાય. અને એ સ્થિતિનું પાલન થાય, એ શરતનું પાલન થાય તો અને તો જ પ્રણાલી કાર્યરત રહી શકે. અહીંયાથી 2 ઇલેક્ટ્રોન
ડાબીથી જમણી બાજુ જશે પરિપથ મારફતે, અને ક્ષાર સેતુ મારફતે +2 વીજભાર એ પણ ડાબીથી જમણી બાજુ જશે, તો મૂળભૂત શરતની પૂર્ણતા થતી નથી, અને તેથી ક્ષાર સેતુ એ ધન આયનોનું વહન નહીં કરાવે, ઋણ આયનનું જ વહન કરાવશે. બીજી એક વસ્તુ કે જો અહીંયા ZnNO3 ટ્વાઇસ અને CuNO3 ટ્વાઇસ એટલે કે ઝીંક નાઇટ્રેટ અને કોપર નાઇટ્રેટનું દ્રાવણ લેવામાં આવે, તો એનોડિક દ્રાવણમાં એક Zn+2 આયન પ્રવેશે, ત્યારે કેથોડિક દ્રાવણમાં 2 NO3- આયનો બાકી રહેશે. એટલે એક SO4-2 આયનનું વહન થતું હોય એના બદલે 2 NO3- આયનનું વહન થશે, અને એ રીતે વીજ તટસ્થતા જળવાશે. આમ ડેનિયલ કોષમાં ક્ષાર સેતુનું મહત્વ તો આંતરિક પરિપથ પૂર્ણ કરવાનું, બંને દ્રાવણોને જોડવાનું, બંને દ્રાવણોને વીજ તટસ્થ બનાવવાનું અને ડેનિયલ કોષને કાર્યરત રાખવાનું. આવું ક્ષાર સેતુનું મહત્વ છે. વિદ્યાર્થી મિત્રો, જો તમને આ વિડીયો લેક્ચર ગમ્યો હોય તો લાઇક આપજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ પણ કરજો. અગાઉની થિયરીનું રિવિઝન અને પાઠ્યપુસ્તકનું વાંચન કરતા રહેજો. આ થિયરી અંગે કોઈ પણ ડિફિકલ્ટી હોય તો મને વોટ્સઅપ કરી શકાય. આભાર. ફરી મળીશું નવા વિડીયો લેક્ચરમાં.